નમસ્કાર, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. વાદ વિવાદમાં સ્વાગત છે આપનું. ખેતી પ્રધાન દેશમાં ખેડૂતની ઉપજ એ જ તેની જીવાદોરી હોય છે. લોહી પરસેવો એક કરીને ખેડૂતની વર્ષભરની એકમાત્ર આશા એની ઉપજ હોય છે. દુનિયાની કોઈ પણ વસ્તુની કિંમત તેનો ઉત્પાદક નક્કી કરતો હોય છે, એકમાત્ર ખેડૂતની ઉપજ બીજા લોકો નક્કી કરે છે. મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર સૌરાષ્ટ્ર આજે મગફળીથી વગોવાઈ રહ્યું છે. ક્યાંક ખેડૂતને પોષણક્ષમ ભાવો ન મળે, ક્યાંક નિષ્ફળ ગયેલા પાકનો વીમો ન મળે, તો ક્યાંક અપૂરતા વરસાદની થપાટ કુદરત ઝીંકે છે. આ વિષમ પરિસ્થિતિ વચ્ચે વસુંધરાને ખૂંદતો ખેડૂત હંમેશા પીસાય છે. આ વર્ષે સરકારને મગફળી ફળી હોય તેમ લાગતું નથી. રોજ એક પછી એક કૌભાંડોના રાઝ ખુલતા જાય છે અને તેને લૂંટનારા ઝડપાતા જાય છે. પોલીસ તપાસ એક બાદ એક નવી કડીઓ પકડતી જાય છે. સામે આવી રહ્યા છે ગુનેગારો. પહેલા ક્યાંક ગોડાઉનો સળગ્યા, તો ક્યાંક મગફળીમાંથી માટી નીકળી, તો ક્યાંક બારદાનો અગ્નિને વશ થઈ જાય છે. આજે વાત કરશું કૌભાંડના બારદાનની. કૌભાંડના બારદાના વિષય પર આજે કરીશું ચર્ચા, અને આ ચર્ચામાં ભાગ લેવા માટે કોંગ્રેસમાંથી નેતા ડોક્ટર મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે. બીજેપીમાંથી કિશનસિંહ સોલંકી છે, તો ખેડૂત આગેવાન જયેશ પટેલ પણ જોડાયા છે. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત. કિશનસિંહ, સૌથી પહેલો સવાલ આપને પૂછીશ. નાફેડ 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 કરતા કરતા રડતા રડતા હવે ગુજકોટનું નામ સામે આવી રહ્યું છે. શું પ્રતિક્રિયા આપની આના વિશે? તોરલ, ફ્રોમ ધ ડે વન ગુજરાત ગવર્મેન્ટ હોય કે કેન્દ્ર સરકાર હોય, બંનેની ઈચ્છા ખેડૂતોની મદદ માટે હતી. આ તો બેરોજગાર કોંગ્રેસને રોજગારીનો એક મોકો મળી ગયો અમુક લેભાગુ તત્વોના લીધે. જે પણ આમાં દોષી છે, ગુજરાત સરકાર પહેલેથી જ કહેતી આવી છે, કોઈને પણ છોડવામાં નહીં આવે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. દૂધને દૂધ, પાણીનું પાણી થઈને રહેશે. અને આ સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જે પણ આરોપીઓ પકડાયા છે, જે પણ લોકોને જેલના સળિયા પાછળ જવું પડ્યું છે, અને તપાસમાં જે પણ બહાર આવ્યું છે, સરકારને આમાં છુપાવવાનું કશું નથી. સરકારે તો ખેડૂતોના હિત માટે 3,970 કરોડ રૂપિયા, જે આઝાદ ભારતના ઇતિહાસમાં ક્યારેય કોઈ નહોતું કરી શકે, સીધા વચ્ચે દલાલો વગર ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે. એટલે ખેડૂતોના નામે છાજિયા લેતી કોંગ્રેસ 3 નવયુવાનોના હાથે પોતાની લોકપ્રિય સસ્તી લોકપ્રિયતા વધારવાનો પ્રજાની અંદર પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસ શું કરી રહી છે? મારો સવાલ એ નથી. મારો સવાલ એ છે, ગુજકોટનું જે રીતે સંડોવણી સામે આવી રહી છે, બારદાનમાં આગ લાગવી એ ષડયંત્ર છે તેવું સાબિત થઈ રહ્યું છે, અને તેમાં ગુજકોટના જનરલ મેનેજર મનોજ બ્રહ્મભટ્ટનું નામ સામે આવી રહ્યું છે. લાખો રૂપિયાનો તેમણે ફાયદો કરાવ્યો છે તે સામે આવી રહ્યું છે. ગુજકોટ તો હવે સરકારી સંસ્થા છે ને? ગુજકોટ સરકારી સંસ્થા છે ને. સરકારી સંસ્થામાં બેઠેલા કોઈ લોકો ભ્રષ્ટાચાર ના કરે એવું માની લેવાનું કોઈ કારણ નથી. બરાબર છે. અત્યાર સુધીના ઇતિહાસમાં આપે ના પડી છે એટલે હું કોંગ્રેસનું નામ નહીં લઉં, પણ અત્યાર સુધીના ઇતિહાસમાં જે પણ થયું છે સરકારમાં બેઠેલા લોકો અથવા બ્યુરોક્રેટ્સ દ્વારા જ થયું છે, અથવા સરકારી અધિકારીઓ દ્વારા જ થયું છે. આ તો ગુજરાત સરકારની આ નિષ્પક્ષ તપાસને ધન્યવાદ દેવા જોઈએ, જેમણે તાત્કાલિક અસરથી પગલાં લીધા છે, દોષિતોને સજા કરી છે. અને આમાં ક્યાંય પણ કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકારનો આશય ખેડૂતોની મદદ કરવાનો હતો, એમનો તો કંઈ બદઇરાદો હતો નહીં. એટલે જે પણ થયું છે, વી એક્સેપ્ટ ઇટ, વી ડિડન્ટ સે કે નથિંગ વેન્ટ રોંગ. ક્યાંક ખોટું થયું છે, તપાસ નિમાઈ છે, નિવૃત્ત જજને તપાસ સોંપવામાં આવી છે. પણ આમાં વર્ઝન અને વિઝન વગરની કોંગ્રેસ જે ટેલિવિઝન પૂરતી સીમિત થઈ ગઈ છે, એ લોકોને કોઈને કોઈ પ્રયત્નો ખેડૂતોના હોય, બેરોજગારીના હોય, કોઈના કોઈ ઉંબાડિયા ચાપી પ્રજાની વચ્ચે રહેવું છે, એના લીધે આ બધા કારણો ઉભા થાય છે. આપણે માની પણ લઈએ કે કોંગ્રેસ મુદ્દાઓ ઉઠાવી રહી છે, તો મુદ્દાઓ તમે આપી રહ્યા છો એટલા માટે વિપક્ષ ઉઠાવી રહી છે, અને એ તો સરકાર કોઈની પણ હોય, વિપક્ષ જે હોય, જે પક્ષ હોય, વિપક્ષમાં બેસનાર હંમેશા જે જનતાના પ્રશ્નો છે તેને તો ઉજાગર કરવાનું જ છે. મનીષભાઈ, જે રીતે ભાજપના પ્રતિનિધિ જે સરકાર પ્રયત્ન કર્યો, ટેલિવિઝનની અંદર ડિબેટમાં આવીને પ્રયત્ન કરી રહ્યા છે લીપાથોપી કરવાની. પણ સૌથી અગત્યની વસ્તુ એ છે કે 235 દિવસ કરતા વધુ સમય વીતી ગયો ગાંધીધામમાં. સૌથી પહેલી આગ લાગી 2/1/2018 રોજ ગાંધીધામમાં. સૌથી પહેલું ગોડાઉન સળગ્યું. ત્યારબાદ ગોંડલમાં રામરાજ્ય ગોડાઉન, જામનગર, પછી રાજકોટ સાપર અને માર્કેટિંગ યાર્ડ. ગોડાઉનની સર્કિટ જોવો તમે. ગાંધીધામથી શરૂ થયેલું ભ્રષ્ટાચારના પુરાવા નાબૂદ કરવા માટેની આગ તે દિવસેની પહેલે દિવસે કાંઈ ન થઈ. એના પછીની બીજી રામરાજ્ય ગોડાઉનમાં લાગી. આગ લગાવવાને કારણો જુઓ, આજ દિન સુધી FSL રિપોર્ટ કે ન આવે. દેખાવ કરે,
બહુ તપાસની મોટી સીઆઈડી ક્રાઇમની તપાસ સોંપીને 15 દિવસમાં અમે તમામ અહેવાલ આપશું. કૃષિ વિભાગની તપાસ, સીઆઈડી ક્રાઇમની રિપોર્ટ અને સરકારે પોતે તટસ્થ રીતે 2 અધિકારીને મૂક્યા અને પોલીસ, આ 4 વસ્તુમાં ફરિયાદ નોંધાઈ નહીં. ધાણેજ ખાતેની મંડળીમાં કોંગ્રેસ પક્ષના વિધાનસભાના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીએ પોતે ઉપવાસ શરૂ કર્યા અને ઉપવાસની જાહેરાત સાથે ધાણેજ સહકારી મંડળીના કૌભાંડના એક પછી એક પાના ખુલતા ગયા. ગાંધીધામની અંદર જે આગ લાગી હતી ને ગાંધીધામમાં જ્યારે પરેશભાઈ પોતે ઉપવાસ ઉપર બેઠા ને આગલા દિવસે એફએસએલ રિપોર્ટ આવે અને એફએસએલ રિપોર્ટમાં શું આવ્યું? G24 ના માધ્યમથી બધા હશે એવું વૈજ્ઞાનિક કારણ આવ્યું, ભેજના કારણે આગ લાગી. આ રિપોર્ટ તો જાણીને સૌને નહોતા, કારણ કે 150 ફૂટના અંતરે આઈઓસી અને એચપીસીએલ નું સૌથી મોટું યુનિટ છે અહીંયા. જો ભેજના કારણે આગ લાગે તો દુર્ઘટના કેટલી મોટી થાય. મારી વાત જે કેવી છે કે 4000 કરોડના મગફળી કૌભાંડમાં કઈ રીતે છે કૌભાંડ, એ કૌભાંડની વાતના એટલા માટે કેવું ભાઈ શ્રી એવું કીધું કે કોંગ્રેસે આ કર્યું. ભાઈ તમારી આગળ પોલીસ છે, સીઆઈડી ક્રાઇમ છે, તમારી આગળ એસઓજી છે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ છે. તમે આરોપીઓને બચાવવા માટે શું કામ કરો છો? તમને તો કોંગ્રેસ વાળા હોય તો કોંગ્રેસ વાળા, અમે પહેલા દિવસથી કીધું હતું કે સંડોવાયેલા કોઈ પણ સામે તમે લીપાથોપી કરવાનું બંધ કરો અને બચાવવાનું બંધ કરો. કોણ કહે છે કે આ વસ્તુમાં કોણ છે? એના એક જ કાગળ ખાલી આના માધ્યમથી મારે દેખાવ G24 ના માધ્યમ. આ સત્તાવાર સરકારનો કોન્ફિડેન્શિયલ કાગળ છે, સંજય પ્રસાદ IAS લખેલો. સેના માટેનો લખેલો, કન્સલ્ટેશન વિથ ધી સ્ટેટ એજન્સી ફોર. દરેક નાફેડ સમગ્ર દેશમાં વ્યવસ્થાના ભાગની રૂપે નાફેડ એ મગફળી ખરીદવા માટે અને પ્રોક્યુરમેન્ટ માટે જે તે રાજ્ય સરકાર સાથે કન્સલ્ટેશન કરીને સ્ટેટ લેવલ એજન્સી નક્કી કરે. સ્ટેટ લેવલ એજન્સી કોને? એનો પણ સત્તાવાર કાગળ. એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. મને ખબર હતી કે ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ જે દિવસથી મગફળી કૌભાંડ આવ્યું તે દિવસથી ખોટી વાતો કરે, એટલે એમને પુરાવા સાથે જ રજૂ થઈ રહ્યું છે કે ગુજકોટમાં જે નિમણૂક આપવામાં આવી એ ગુજકોટમાં 6 કર્મચારી ટોટલ. ફરચામાં ગયેલું ગુજકોટ 85% મગફળી ખરીદે. તોરલ સૌથી અગત્યની વસ્તુ, ગુજકો માર્શલ મગફળી ખરીદવા માટેની સ્ટાન્ડર્ડ એજન્સી, ગુજરાત સરકારના જોયેલા સહકાર વિભાગની જ બધી વ્યવસ્થાની આપણી. એની બદલે જે જગ્યાએ મગફળીનું ઉત્પાદન ન થતું એવું બનાસ ડેરી પર મગફળીની ખરીદી કરે. જોવા જેવી વાત તો એ છે એનાથી આગળ કે ગુજકોટે જે મગફળી ખરીદી કરી એમાં તો ખાલી મગફળી પૂરતું કૌભાંડ સીમિત નથી અને 85% ગુજકોટને આપવામાં આવ્યું છે. આવું ઓફિશિયલ. અને બીજી વાત સૌથી મોટી, જે મગન ઝાલાવાડિયા એને એપોઇન્ટમેન્ટ કોણે આપી? ગુજકોટે ઓફિશિયલ આપી એપોઇન્ટમેન્ટ. આ કાગળ જ ઊંચો, આ દસ્તાવેજ ને કોઈ એટલા માટે સરકારનો કાગળ છે, મારો કાગળ નથી. મારી વાત એટલી કેવી કે 4000 કરોડના મગફળી કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીનું ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધીના આ ભ્રષ્ટાચાર છે. આની તપાસ ન થાય, કારણ તપાસ એટલા માટે રોકવામાં આવી રહી છે ગોંડલના ગોડાઉનની, રામરાજ્યની. બહુ જવાબદારી સાથે કહી રહ્યો છું G24 ના માધ્યમથી કે ગોંડલના ગોડાઉનની આગ લાગવાની તપાસ થઈ હોત તો એનો રેલો સીધો મુખ્યમંત્રી કાર્યાલય સુધી આવતો હતો. આ બહુ ગંભીરતાથી એટલા માટે કહું છું, જવાબદારી સાથે કહું છું. APMC ની અંદર બારદાન પકડ્યું. એક જ વાત મારી પૂરી કરી. બારદાન જે જગ્યાએ સળગા, જે બારદાન સળગાવવાના દિવસે પણ અમે કહેતા હતા, એની પણ એક વસ્તુ છેલ્લી વાત મારી કહી દઉં કે બારદાન કૌભાંડમાં પણ એ જે કૌભાંડ આચરનારા તત્વો અને બારદાન ખરેખર ઉતર્યા છે કે નહીં. આજે જે પોલીસ કે છે એ 22 દિવસ પહેલા ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જાહેરમાં કીધું છે કે આ બારદાનના કૌભાંડનો રેલો મુખ્યમંત્રી કાર્યાલયના નજીકના સંબંધી સાથેનો છે. જયેશભાઈ, આપની પાસેથી મારે એ જાણવું છે, દર્શકોને આપણે ખાસ એ વાત જણાવીએ કે જે રીતે આ કૌભાંડની વાતો સામે આવી રહી છે, બારદાનમાં જે આગ કાંડ જે હતું તે આગ કાંડ બિલકુલ ષડયંત્ર છે તેવું હવે સાબિત થઈ રહ્યું છે. ગોડાઉનોમાં વારંવાર આગ લાગવી, બારદાનમાં આગ લાગવી, આ પ્રકારની જ્યારે ઘટનાઓ બને અને તેમાં જ્યારે સરકારી સંસ્થાઓની સંડોવણી સામે આવે તો ખેડૂતો આખરે વિશ્વાસ કરે કોની ઉપર? શરૂઆતમાંથી જ્યારે પહેલા ગોડાઉનમાં આગ લાગી સૌરાષ્ટ્રમાં, ત્યારના ખેડૂતો કહેતા હતા કે મગફળીમાં અમારા ઘરે જે મગફળી પડી રહી છે એમાં હજુ દિન સુધી આગ લાગી નથી. તમે જો તો દાખલા જો તો અત્યાર સુધી તમે ઇતિહાસ કહી છે કે ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સૌ પ્રથમવાર સૌરાષ્ટ્રમાં આ સરકારે ખરીદી કરી ત્યાર પછી બની છે. એ ત્યારથી ખેડૂતોના મગજમાં શંકા હતી, તમામ સરકારના મગજમાં શંકા હતી. વારંવારની રજૂઆતો તમે જે રીતે આજે તમે જોવો તો બારદાનો ઓછા સંખ્યામાં ખરીદવામાં આવ્યા,
એવી વાતો આજે FSLમાં જણાવવામાં આવી રહી છે. જી પાયામાં જે રીતે મનીષભાઈ વાત કરી રહ્યા છે, પાયામાં જે ખરીદી કરવાની જે સત્તા આપવાની વાત હતી, ગુજકોટ માત્ર 6 કર્મચારીની સંસ્થા. અગાઉના વર્ષોમાં તમે જોવો તો ગુજકો માર્શલ ખૂબ જ સારી સંસ્થા ગુજરાતમાં, એની સાથે લાખો ખેડૂતો જોડાયેલા છે અને સહકારી સંસ્થા છે. એને ન આપીને ગુજકોટને આપવામાં આવ્યું. ત્યાંથી જ મોટામાં મોટી ખોટ આ લોકો, આ સરકારે એમની પોતાની જે મંશા છે એ જાહેર કર્યું એવું ખેડૂતોના મગજમાં લાગી રહ્યું છે. અને ખાસ કરીને જ્યારે ખેડૂતો આટલી મહેનત કરતા હોય અને આ ગુજરાતમાં જ્યારે 2 વિકાસ દરની 2 અંકની સંખ્યામાં વિકાસ દરની વાતો આ સરકાર કરી રહી હોય, ત્યારે ખેડૂત જે ઉત્પાદન કરે છે એને પૂરતા ભાવ ન મળતા હોય અને સરકારની ફરજ છે કે એમણે એની ખરીદી કરવી જોઈએ. પણ ખરીદી જે રીતે થઈ, તમે જુઓ તો 32 લાખ ટનથી વધારે મગફળીનું ઉત્પાદન આ રાજ્યમાં થયું. ખરીદી થઈ લગભગ 8 થી 9 લાખ ટન. અને તમે જે રીતે વાતો કરી રહ્યા છે કે 4000 કરોડથી પણ વધારેની સબસિડી આ સરકારે આપી છે, પણ સરકારની ફરજ છે કે સબસિડી ખેડૂતોને આપવી જોઈએ. તમે જુઓ તો 20-22 લાખ ટન જેટલી મગફળી આજે પણ 700 થી 600 ના ભાવે આ ખેડૂતે વેચી છે. ત્યારે સ્વાભાવિક છે કે આજે ખેડૂત પોતે આટલી મહેનત કર્યા પછી જે રીતે ગોડાઉનો સળગી રહ્યા છે, મગફળીમાં માટી ભેળસેળ થઈ રહી છે અને છેવટે જ્યારે બારદાન પણ સળગી રહ્યા છે, તે તમામ મોરચે સરકાર નિષ્ફળ ગઈ છે. ખેડૂતો સાથે ઓરમાયું વર્તન કર્યું છે. ખેડૂતો આનાથી ખૂબ જ નારાજ છે અને જે રીતે વિપક્ષ અવાજ ઉઠાવી રહ્યો છે અને કોંગ્રેસના મિત્રો જે રીતે અવાજ ઉઠાવી રહ્યા છે, ખેડૂતોના માટે અવાજ ઉઠાવી રહ્યા છે, અને ભાજપ કોંગ્રેસ પ્રત્યે અને ભાજપ પ્રત્યેની જે રીતે વાતો કરી રહી છે એમાં ખેડૂતોને રસ નથી. ખેડૂતોનો મુખ્ય રસ છે કે જ્યારે અમે આટલું મહેનત કરતા હોય, ખેતરમાં વીજળી નથી અને તે પણ રાતે વીજળી આવતી હોય, એવા સમયે ખેડૂત પોતે મહેનત કરીને જ્યારે મગફળી પકવતો હોય, બજારમાં જ્યારે વેચવા જાય ત્યારે એને ઓછા ભાવ મળતા હોય, સ્વાભાવિક છે કે સરકાર પ્રત્યે એની લાગણી હોય. બિલકુલ જયેશભાઈ, સમજી શકાય છે કે સરકાર પાસે અપેક્ષા ખેડૂત નહીં રાખે તો બિલકુલ કોની પાસે રાખશે, સમજી શકાય એવી આ વાત છે. કિશનસિંહ, જે રીતે વાત કરવામાં આવી રહી છે, મનીષભાઈએ પણ વાત કરી, જયેશભાઈ પણ જે વાત કરી રહ્યા છે, જે રીતે સૌરાષ્ટ્રમાં એક બાદ એક ગોડાઉનોમાં આગ લાગવાની ઘટના બની, બારદાન કાંડ જે રીતે આખું સામે આવ્યું, સવાલ આખરે એ જ ઉપસ્થિત થાય છે કે આટલી બધી આગ લાગવાની એક બાદ એક ઘટના બનવી, સૌરાષ્ટ્રમાં જ એક બાદ એક ઘટનાઓ બનવી, ત્યારબાદ વિપક્ષે અવાજ ઉઠાવવો, દબાણ લાવવાનો પ્રયાસ કરવો અને ત્યારબાદ સરકાર જાગે છે, ત્યાં સુધી શું થયું આખરે? સી તોરલ, આઈ મેક રેકોર્ડ સ્ટ્રેટ. બંને મહાનુભાવોએ જે વાતો કીધી એમાં મેટર ઓફ ફેક્ટ એ છે કે આ એ જ નાફેડ છે જે કગારના બરબાદીના કગાર પર ખડ્યું હતું. એમના જ કોંગ્રેસી મિસ્ટર પણ અત્યારે આપને હું જણાવી દઉં, ના આપને જણાવી દઉં, આખી ચર્ચામાં અત્યારે નાફેડ ક્યાંય નથી આવતું. ડોન્ટ ઇન્ટરપ્ટ મી. તમને ઇન્ટરપ્ટ એટલા માટે કરવા પડે કે તમે જુદા ટ્રેક પર જઈ રહ્યા છો. એટલા માટે કે એ લોકોએ ખેડૂતો માટે વાત કરી છે. આમાં ખેડૂતોનું નુકસાન ક્યાં છે? ખેડૂતોનું નુકસાન તોરલ ક્યાંય છે જ નહીં. હકીકત એ છે કે 3970 કરોડ રૂપિયા દલાલોની પ્રથા, કોંગ્રેસી પ્રથા વગર સીધા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. ખેડૂતોને નુકસાન નથી, નુકસાન છે સરકારને. હું આપનો સવાલ સમજી ગયો. પ્રથમ આગ લાગી ત્યારે પણ સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવામાં આવી. 5.5 લાખ ટન કરતા વધારે મગફળી ઓલરેડી ઓઇલ મિલો પાસે પહોંચી ગઈ છે આ 8.47 લાખ કરોડ ટનમાંથી. એટલે ખેડૂતને આમાં ક્યાંય નુકસાન નથી. નુકસાનના નામે ખેડૂતોના હાથા બનાવવાનું કોંગ્રેસ બંધ કરે. હકીકત એ છે કે જે પણ નુકસાન થયું છે, ગુજરાત સરકારે નુકસાન થયું છે, એના માટે ગુજરાત સરકાર સંવેદનશીલ રીતે અને જવાબદારીપૂર્વક વર્તી રહી છે. ગુજરાત સરકારે તમામ એક દાખલો બતાવો કે જેમાં એક વ્યક્તિ પણ જેલમાં ગઈ હોય ખેડૂતોના પ્રશ્નો માટે. અહીંયા 29 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા છે. તપાસ ચાલુ છે. ન્યાય પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે તો એમની સરકાર હતી ને. સરકાર અત્યારે આપની છે. તો અમે જવાબદારીપૂર્વક પગલા રહી જ રહ્યા છીએ. શા માટે તમે જુદા ટ્રેક પર જઈ રહ્યા છો કિશનસિંહ? તોરલ, અમે બી ઓનેસ્ટ, તમે નાફેડની વાત કરો છો, કશું છુપાવવા માંગતા નથી. નાફેડની એટલા માટે કે આખી સિસ્ટમ સમજવી પડશે તમારે. તમે સિસ્ટમ સમજતા જ નથી. હાઉ ઓલ હેપન. નાફેડ કગાર હતું, એને મિસ્ટર બોડા જે કોંગ્રેસી હતા એમના થ્રુ જવાબદારી નિભાવવામાં આવી. એના થ્રુ ગુજકોટને અને ગુજકો માસણને જવાબદારી સોંપવામાં આવી. હવે પેલા લોકો જોડે 6 જણનો સ્ટાફ હતો. આવા આક્ષેપો કરીને
દૂધનું પાણી થવું જોઈએ, જ્યાં ખોટું થયું ચલો છે આપ જે વાત થવું કરી જ રહ્યા જોઈએ. છો, હું આપને જણાવું, વચ્ચે પણ જણાવ્યું ગુજકોટને 85% કામ આપવામાં આવ્યું છે, ગુજકો માસોલને 14.23% કામ આપવામાં આવ્યું છે, બનાસ ડેરી અને સાબર ડેરીને 0.77% કામ આપવામાં આવ્યું છે. આપ જે વાત કરી રહ્યા છો ગુજકોટની વાત જ નથી કરી રહ્યા, કહી રહ્યા છો નાફેડની આખી એટલા જવાબદારી છે. માટે તોરલ કે આખા રાજ્યમાં ખરીદીની પ્રક્રિયા ચાલુ હતી, એક તરફ વિધાનસભા ઇલેક્શન હતું, કોંગ્રેસ ખેડૂતોના નામે બૂમબરાડા પાડતી હતી, ટેકાના ભાવ મળતા નહોતા. જયેશભાઈ પરફેક્ટલી કીધું 400 થી 700 રૂપિયાની વચ્ચે ભાવ ફરતા હતા. ઐતિહાસિક પગલું લીધું તું આ ભાવ ચલો આપ ઐતિહાસિક પગલાની વાત કરો, આપ ઐતિહાસિક પગલાની વાત કરી રહ્યા છો. હવે મને એક જ મિનિટ આપજો. અને કઠોર આ કિશનસિંહ, તમામમાં હવે સરકારે સારા ટેકાના ભાવ હવે આપ્યા આપને છે. હું અટકાવું છું. હવે આપણે મગફળીના મુદ્દા પર જઈએ છીએ. મનીષભાઈ, 33 લાખ મેટ્રિક ટન મગફળી જ્યારે થાય છે, 22 લાખ મેટ્રિક ટન મગફળી ખેડૂતો પાસે જ રહે છે, કારણ કે 10 લાખ મેટ્રિક ટન મગફળી સરકાર ખરીદે છે, ના ટેકાના ભાવ મળે છે, ખેડૂતોના ઘરમાં પડી રહે છે મગફળી. ઐતિહાસિક પગલા વિશે આપ જણાવો. તોરલ, સૌથી પહેલા તો સારું છે કે ભાજપના પ્રતિનિધિ એક સારી વાત કીધી કે કોંગ્રેસે પહેલા એમ કીધું કોંગ્રેસ કરતી નહોતી, હવે એમ કીધું કે ચૂંટણી સમયે કોંગ્રેસે બરાબરનું પ્રેશર ઉભું કર્યું. નહીં, ખરેખર એક કોંગ્રેસનું મિનિટ, હું વચ્ચે નથી બોલ્યો, કોંગ્રેસના હું નથી નામે. બોલતો, પણ તમે હું નથી બોલતો ખોટા વચ્ચે. શબ્દ બોલો છો, નહીં, નહીં, disturb નહીં, એક મિનિટ, નહીં, તમે ખોટા નહીં, શબ્દ મારા મોઢા મૂકી રહ્યા છો. નહીં, તમે આ જે સાહેબ વાત ખેડૂતોની હું સાથે વચ્ચે જોડાયા. નથી બોલ્યા. આપ રિપીટ કરીને જુઓ. આપ એ આખી ઘટનાની અંદર મારે એમની વાત નહીં એટલા માટે એમાં મારે બહુ સમય નથી ઓલું કરવું. ગુજરાતની અંદર મગફળીના ટેકાના ભાવે ન ખરીદવાના, ખેત પેદાશો ન ખરીદવી, અને એના માટેની અમે ખેડૂત માટેની કૃષિ નીતિ સાથે કોંગ્રેસ આગળ વધી રહ્યો, અને સમગ્ર રાજ્યમાં અમે કૃષિઓ માટે ખેડૂતો માટેના આપણે સંમેલનો કર્યા અને એનાથી દબાણ ઉભી. સરકારને ચૂંટણી સમયે ચૂંટણીના આ અત્યારે ખબર પડે છે આ એમનો ટેકાનો ભાવ નહોતો. આ ખેડૂતોના નામે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પૈસા ઉઘરાવવાનું કેન્દ્ર બન્યા, આજે ખબર પડે છે. ખેડૂતોને નુકસાન નથી એવું કે છે ભાજપના પ્રતિ. એમને કેવું છે આ ગુજરાત સરકારની તિજોરીને તો ચૂનો લાગ્યો છે ને, એટલું તો તમે સ્વીકારો છો ને કે આ ગુજરાત સરકાર. અને એમને ભાઈએ બીજું પણ ભાજપના પ્રતિનિધિએ કેટલી બધી ફેક્ચ્યુઅલ એરર સાથે કહી દીધી વાત કે ભાઈ આખી ઘટનાની અંદર સ્ટેટ લેવલ એજન્સી નક્કી કરવાનું કોને કામ. અચ્છા, નાફેડની એમને વાત કરી, એનો પણ જવાબ એટલા માટે એક જ મિનિટ સેકન્ડમાં આપી દઉં કે નાફેડની અંદર વાઘજીભાઈ બોડા ચેરમેન છે, તો વાઇસ ચેરમેન કોણ છે? દિલીપભાઈ સંઘાણી ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા છે, વાઇસ ચેરમેન. અને એની સાથે સંકળાયેલા હું તો એમ કહું છું, મારે કઈ નહીં, મારે તો સંજય પ્રસાદજી જે પ્રિન્સિપલ સેક્રેટરી એ ઓફિશિયલ સત્તાવાર આ પત્ર એટલા માટે હું વારંવાર કર્યો કે ભારતીય જનતા પાર્ટી મગફળી કાંડમાં ગોડાઉનોમાં આગ લાગ્યા પછી પુરાવા ખુલ્લા પડી ગયા, આગ લાગ્યા પછી નાશ પૂરો ન થયો, અમુકનું વધુ ખુલ્યું, ત્યારે બહાર બચી ગયેલી વસ્તુમાંથી એમની ફાઇલમાંથી આવેલો કાગળ કહું છું કે સ્ટેટ લેવલ એજન્સી કોણે નક્કી કરી? ગુજકોટ જે ફરચામાં ગયેલી 6 કર્મચારીવાળી સંસ્થા, ફરચામાં હું શબ્દ વાપરું છું, જેને કોટન માટેની સંસ્થા, પાછી મગફળી ખરીદવા માટેની કોઈ એના અનુભવ નહીં, એ સંસ્થા 85% મગફળી ખરીદવા માટે કોના માટે કીધી? કોણે નક્કી કર્યો? ગુજકોટમાં મગન ઝાલાવાડિયાને નિમનાય કોણ? રાજ્ય સરકારે ઓર્ડર કર્યો કે અનુભવી છે તમે અને તમારા અનુભવનો લાભ લેવો છે. નંબર 3, મારે ત્રીજો પ્રશ્ન એ પૂછવો છે. તમે એમ કહો છો કે આપણે ખરીદી કરી તે સમયની અંદર અમે તપાસ નીમી. ક્યારે નીમી તમે? જ્યારે કોંગ્રેસના નેતા, એક મિનિટ શાંતિ રાખો, હું વચ્ચે નથી બોલ્યો, પછી તમે બોલજો. સંપૂર્ણપણે પરેશભાઈ ધાનાણીના ઉપવાસ પછી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના 1, 2, 3 તો રિપોર્ટ લાવો. આ G24 ના માધ્યમથી કહો મને કૃષિ અહેવાલ કોણ? તમે નાની નાની માછલીઓ પકડીને મગર વચ્ચે કેમ જવા દો છો? કોણ હતું? જમાનામાં જવા હતા ભાઈ મગરમાં જા બેટ વાત બહુ સરસ વાત કીધી. ખોટું કરનારા લોકોને તમે જેલમાં એટલે નથી મોકલતા. જો ગોંડલના રામ રાજ્ય ગોડાઉનની ખુલ્લી તપાસ થઈ હતી અને જે રીતે વાત થઈ, તો આજે પણ કહું છું જવાબદારી સાથે, તમે કઈ ખોટું નથી થયું તો રામ રાજ્ય ગોડાઉનના FSLના રિપોર્ટ કેમ નહોતા આવતા? કેમ એમાં સુધી ફરિયાદ નથી દાખલ થઈ? કેમ હજી સુધી એક પણ રિપોર્ટ નથી આવ્યો? ગાંધીધામની અંદર જયારે ઉપવાસમાં પરેશભાઈ ધાનાણી બેઠા ત્યાં G24 કલાકથી માંડીને બધા દેખાય, આગલા દિવસે ભેદના કારણે આગ લાગી એવો રિપોર્ટ આવ્યા છે. તો તમારો ખોટી વાત છે. હું જો જાહેર જીવન છોડી દઉં, તમામ લોકોએ કીધું છે, તમામ લોકોએ પ્રૂવ ઇટ. ભેજના કારણે FSL નું હોય તો પ્રૂવ ઇટ. ચલો હવે જે આખી વાત મને તો હસવું આવે છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તમારો FSL રિપોર્ટ એક પણ નહીં, CID ક્રાઇમ નહીં, એક જ મિનિટ
કોઈ બેફામ આક્ષેપ આ તે નથી. ચર્ચા નહીં કરોડો થઈ શકે. રૂપિયાની મગફળીના આગમાં સાચી મગફળી તેલ મિલમાં પીલાઈ ગઈ, એના પૈસા અલગથી ઘર બારોબાર જતા રહ્યા ધન સંગ્રહ યોજનામાં, અને માટીને એને બધા પગ કરી ગયા. ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે, એની વાત માટે ભારતીય ચલો, જનતા ઠીક પાર્ટીના છે. ભ્રષ્ટ મનીષભાઈ શાસકો બસ. જવાબ આપે. મનીષભાઈ ઠીક છે. જયેશભાઈ, આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે રીતે આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી, તપાસ શરૂ કરવામાં આવી, અને ત્યારબાદ શરૂઆતમાં તો એવી વાતો સામે આવી હતી કે વેલ્ડિંગ કરનારથી આગ લાગી ગઈ હતી અને એ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હવે અચાનક મોટા મોટા માથાઓના નામ ખુલવા લાગ્યા છે. શું લાગે છે, જે આરોપીઓ પકડાયા છે તેનાથી પણ મોટા ખરેખર મહોરા બાકી છે ખરા? શરૂઆતથી જ ખેડૂતો અને ખેડૂત આગેવાનો કહેતા હતા કે જે રીતે આગો લાગવાના બનાવો બની રહ્યા છે આ માનવ સર્જિત છે, આ સરકાર માનતી નહીં હતી. તમે છેલ્લું જોવો તો દાખલો જો જેતપુરમાં જે રીતે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને જે રીતે ગોડાઉન ઉપર જે રીતે હલ્લાબોલ કર્યો અને કીધું કે આ ગોડાઉનોમાં જે રીતે માટી પકડાઈ છે એ ખેડૂતોએ હલ્લાબોલ કર્યા પછી સરકાર જાગી. એટલે પહેલેથી જ સરકાર આ જે રીતે મરતિયાઓને છાવરવાના પ્રયત્ન કરી રહી છે એવું સ્પષ્ટ માલુમ પડી રહ્યું છે. અને તમે જોવ તો છેલ્લે બારદાન સળગાવવા સુધીના બનાવો બની રહ્યા છે. એટલે તમે માટી ભરવાના, ગોડાઉનો સળગાવવાના, અને છેલ્લે તમે ગોડાઉનોમાં જે પોતાની રીતે પોતાની મનમાની, અને તમે જે રીતે જોઈ રહ્યા છો જે ગોડાઉનો સળગ્યા છે એ સીધી લીટીના સરકાર સાથે જોડાયેલા લોકોના ગોડાઉનો હતા. તમામ મોરચે અને જે રીતે વાતો થઈ રહી છે, ગુજકોટ હોય, ગુજકો માર્શલ હોય કે નાફેડ હોય, એ સમગ્ર જવાબદારી સરકારે એમને સોંપી છે. એ સરકારની જવાબદારી છે. જ્યારે 3800 કરોડની સબસિડીનો સવાલ હોય, સ્વાભાવિક છે કે લોકોના મહેનતના પૈસા હોય, અને ખેડૂત જ્યારે આટલી બધી મહેનત કરતો હોય અને એના પરસેવાના પૈસા સાથે જે રીતે સરકાર ખિલવાડ કરી રહી હોય, સ્વાભાવિક છે ખેડૂતોને બહુ મોટું આનાથી અન્યાય થયો છે. ખેડૂતોમાં જે રીતે સરદાર સાહેબે જે વાત કરેલી છાતીકારનો અધિકાર ખેડૂતોનો છે, સરદાર સાહેબની વાતો, અને તમે જોવો તો જે રીતે સરદાર સાહેબને આ સરકાર આગળ કરી રહી છે અને એમનું જે રીતે બાવલું અત્યારે મૂકવાની વાત થઈ રહી છે, પણ સરદાર સાહેબની વાતો જીવનમાં ઉતારવાની સરકારે જયેશભાઈ, આપની પાસે આવીએ છે કિશનસિંહ, જે રીતે આ સરકાર વાત કરી રહી છે, ખાસ કરીને ખેડૂતોને સમય ઓછો છે, તમામ મહેમાનો સાથે વાત કરવી છે. કિશનસિંહ, બારદાન કાંડમાં હવે એટલું તો કહેવું પડી રહ્યું છે કે ષડયંત્ર છે. મગફળી કાંડની પણ વાત કરીશું તો હવે એમાં પણ અનેક બાબતો સામે આવવાની છે. જે રીતે તપાસ શરૂ કરવામાં આવે છે, પંચવર્ષીય યોજનાની જેમ જે તપાસ ચાલે છે, શું ખરેખર જલ્દી રિઝલ્ટ આપી શકાશે ખરું? થોડો ટેલ મી વન થિંગ. એટલા માટે યુ આસ્કિંગ મી, ટેલ મી વન થિંગ. ફ્રોમ ધ ડે વન સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી, 6 લોકોની ધરપકડ થઈ, એના પછી 28 લોકોની ધરપકડ થઈ, જેમાં મિસ્ટર બોડાનો ભત્રીજો પણ સામેલ હતો, કોંગ્રેસી. વી આર નોટ ગોઈંગ વિથ એની ઇન્ડિવિજ્યુઅલ નેમ, ડઝન્ટ મેટર ઇઝ વિથ ધ કોંગ્રેસ ઓર વિથ ધ બીજેપી. હકીકત એ છે, વારંવાર અમારા પ્રવક્તાઓએ કીધું છે, સરકારે કીધું છે, ક્યાંય પણ ખોટું થયું હશે, અને હવે ખોટું થયેલું લાગે છે. 5 લાખ બારદાનો ઓછા પડ્યા છે, પોલીસે નહીં, અચાનક નહીં, પહેલેથી પણ તપાસ થયા વગર સરકાર વિરોધ પક્ષની જેમ આક્ષેપ ઉપર ના ચાલી શકે. તથ્યો સામે જોઈએ, હકીકતો સામે જોઈએ, રિપોર્ટ સામે જોઈએ, અને સરકારે બહુ ત્વરિત કાર્યવાહી કરી. પહેલા 6 જણ, પછી 29 જણ, અમને તમામને એરેસ્ટ કર્યા છે. હજી પણ તપાસ ચાલુ છે, અને વારંવાર અમે કહી ચૂક્યા છીએ પહોંચાશે ચોક્કસપણે. આમાં છેલ્લા જેણે પણ કર્યું છે, કોઈ પણ હશે નહીં, જ્યાં પણ ખોટું થયું છે. અને અગેન વારે ઘડીએ જયેશભાઈ બોલી રહ્યા છે, કોંગ્રેસ બોલી રહી છે, ખેડૂતોનો હિત. આમાં ખેડૂતોનો અહિત ક્યાંય નથી થયું. ખેડૂતોને એમના પૈસા મળી ગયા છે, સીધા કોંગ્રેસી દલાલો વગર મળી ગયા છે. સીધો જવાબ આપો. નુકસાન નથી થયું, સરકારનું નુકસાન ચોક્કસ, ગુજરાતની જનતાનું નુકસાન નથી. બારદાનો સળગાવવાની, બારદાનો વેચી મારવાની ઘટના ચોક્કસપણે યસ, વેન આઈ સેડ નો, એ આપણા બધાનું નુકસાન છે. માત્ર ખેડૂતોનું નહીં, આ આખા ગુજરાતનું નુકસાન છે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. જી બિલકુલ, એના માટે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. કરોડનું કૌભાંડ હોય, ખેડૂતોને તો 8,000 સીધે સીધું તમે એ પૈસાથી બીજી વધારે બીજું. અરે તો બારદાન કાર્ડની આજ વાત એટલા માટે, એક આપણે જેના મુદ્દા માટે ભેગા 138 કરોડના ખર્ચે બારદાન, 1 કરોડ ને 94 લાખ બારદાનની ખરીદી કરવામાં આવી. આ સત્તાવાર આંકડો. બારદાનના જૂટ કમિશનરનો સત્તાવાર, જે કમિશનર ઓફ જૂટ, એનો સત્તાવાર અહેવાલ એટલા માટે કહું છું કે 40 રૂપિયાનું બારદાન સત્તાવાર રીતે એટલા માટે વેબસાઇટ ઉપર અવેલેબલ જૂટ કમિશનર, કોલકાતાની કંપની પાસેથી ખરીદવામાં આવ્યા છે. 40 રૂપિયાના બારદાન 71 રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યા. 31 રૂપિયા તો સીધો આ નફો. અને આ વાત એટલા માટે કહું છું, કલકત્તા વાયા
વડોદરા, રાજકોટ, તમે માત્ર ગાંધીનગર બારદાનામાં પડી રહો અને મનીષભાઈ. આ સત્તા માટે અનાજ આ કોંગ્રેસી શેના માટે શાસનમાં તમે રેલવે ચોરગીરી સ્ટેશનોમાં કરી છે ભારતીય અને જનતા પાર્ટીના ગોદામોમાં ભ્રષ્ટાચાર. એની આ પર કોણ ચર્ચા છે? કરો. આ મુખ્યમંત્રીના એની પર ચર્ચા કરો. નજીકના જે સગાએ ગોદામોમાં 61 કરોડ રૂપિયા કીધા છે. 61 કરોડ તમે રૂપિયા બારદાનામાં પડ્યા છો ને? બારદાનના એની પર કૌભાંડ ચર્ચા 61 કરો. કરોડ કોના માટે? 61 કરોડ રૂપિયાનું આમાં સીધું ના, કૌભાંડ. ના, તમે ગમે તેવા આંકડાઓ બોલો. નહીં, અમે સીધાવા આંકડાઓ કીધું ને. મારી આંકડાઓ આગળ આંકડા છે, એ આંકડાઓ આપો. તમારી આગળ છે. કોંગ્રેસી 138 સરકારોમાં રેલવે કરોડ. સ્ટેશનો અને તમારી આગળ ગોદામોમાં ખોટી વાત ના કરો. કેટલું તમારી અનાજ આગળ છે કોઈ વાત કેટલું અનાજ નથી. બગડ્યું? આ બારદાન કોણે ગરીબોને મોઢામાં બારદાન નાખ્યું? કોણે બારદાન નાખ્યા? સમય ઓછો છે આપણી બારદાન પાસે. આખા ગાયબ થઈ ગયા. અમે પહેલે દિવસથી કહેતા હતા કે આ બારદાન ખરીદીમાં અને બારદાનના તમારા કૌભાંડ છે. ચાઇનીઝ આ કોના માટે કહ્યું? અમારી આગળ બીજી કોઈ વાત છે? તમારા ભારતીય ચાઇનીઝ જનતા પાર્ટીના બટાકામાંથી ભ્રષ્ટ સોનું લાવે છે. શાસકો જો કૌભાંડ ખેતીનો મુક્ત થાય ખર્ચ તો મુખ્યમંત્રી કાર્યાલય સુધી આનો સીધો છેડો છે એવું જવાબદારીથી કહું છું. અટકવું પડશે, સમય ઓછો છે. આભાર આપ ત્રણેયનો ખૂબ ખૂબ અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો કૌભાંડનું બારદાન, જે આ વિષય પર આપણે ચર્ચા કરી, બિલકુલ એ વાત યાદ રાખવા જેવી છે કે એ તમામ બારદાનનું ઉત્પાદન અહીં નથી થઈ શકતું, એટલે કલકત્તાની કંપનીને બારદાનના ઉત્પાદનનું કામ આપવામાં આવે છે. અને હવે જે રીતે ચોખ્ખી વાતો સામે આવી રહી છે કે અનેક બારદાન ઓછા હતા, તો જે કંપનીને આપવામાં આવ્યું તેમાંથી પણ ઓછા નીકળી રહ્યા છે, તેમાં આગ લાગી જાય છે. આ જે કૌભાંડ છે તેના મૂળ સુધી જવું પડશે અને એ મૂળ સુધી જઈને જે જવાબદાર છે તે લોકોની સામે બિલકુલ પગલાં લેવા પડશે. વાદ વિવાદમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીએ ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર. આ કાર્યક્રમ